તો જય સ્વામિનારાયણ, કેમ છો? સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ ની અંદર. તો આજે અમારે બેલ પાર્ટી વાળી આખી પાર્ટી જાય ગામમાં. 15મી ઓગસ્ટ ની ઉજવણી છે ને, તો આજે વળી રેલી કાઢવાની છે. આપણે જો બધા તૈયાર થઈને બેઠા છે, અડધા બસે છે. હમણાં બસમાં બધા ભરાય અને ગામમાં જવાનું હોય, ગામમાં રેલી કાઢવાની છે. તો વિડીયો એન્ડ લગન જોજો. સબસ્ક્રાઇબ ના કરો તો કરી નાખજો. વિડીયોને લાઈક તો કરતા ભૂલાય જ નહીં, એક નાનકડી કમેન્ટ કરી નાખજો. તો હાલો આપણે ગામમાં જઈએ. તો મિત્રો બસ આવી ગઈ છે આપણી, આ બધા ઢોલ ને લઈને તૈયાર થઈ ગયા અને આપણે બસ પડી જાય બાયણે. અને વરસાદ ચાલુ છે એમ તો હાલો ફટાફટ બસ માં બેસી જાય. અત્યારે એમ બધા જો ને બેન્ડ પાર્ટી લઈ અને ભાયાદર ગામમાં આવ્યા છે. 15મી ઓગસ્ટ ની અત્યારે રેલી છે, તો અમે બધા અત્યારે બેન્ડ વગાડવાનું છે. હાલો બધા બેન્ડ વગાડ્યો.
આવી ગયા રેલી થઈ ગઈ પૂરી. હવે હાલો હાથ પગ ધોઈ લે પછી તમને મળું. તો જય સ્વામિનારાયણ મિત્રો, અત્યારે વાગ્યા છે 5:30 જેવા અને અત્યારે નાસ્તામાં પાણીપુરીની પૂરી અને દૂધ, ઠંડુ દૂધ. તો હાલો હું તમને દેખાડું ઈ. અને પછી એને હજી એક આપણે વસ્તુ એડ થઈ ગુરુકુલમાં નવી ઘોડી, તો હું તમને ઈ પણ બતાવું. મિત્રો અહીંયા નાસ્તાનો પ્રોગ્રામ હાલે છે, પાણીપુરીની પૂરી ને આહા ઠંડુ દૂધ. હાલો આપણે દર્શનભાઈ ને પૂછીએ શું કે ભાઈ નાસ્તો જોરદાર હો. કેવું ઠંડુ દૂધ છે? દૂધ ઠંડુ ને મીઠું જોરદાર હે. જોરદાર હે ને, એક મજા આવે. બહુ મજા આવે. બસ મિત્રો આ તો વિદ્યાર્થીઓ તો બધા નાસ્તો કરે છે. તો મિત્રો આ બીજી ઘોડી આપડી. તો મિત્રો અહીંયા બને છે પૂરી, પાણીપુરી ની પૂરી બને છે. તો મિત્રો આજનો બ્લોગ અહીં એન્ડ કરી નાખી. જો તમને ગમ્યો તો લાઈક કરી નાખજો, ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળી આવા જ ઇન્ટરેસ્ટિંગ ને મસ્ત બ્લોગ ની અંદર. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.